નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજ રોજ શ્રી ભાગ્યવર્ધક વિશ્વામિત્રી જૈન સંઘમાં શ્રી ઋષભદેવ પરમાત્માએ કરેલ 400 દિવસના વર્ષી તપની જેમ શ્રી સંઘમાં પણ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની અસીમ કૃપાથી અને ગત વર્ષે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નયચંદ્ર સાગર મહારાજના શિષ્ય એવા મુનિરાજ શ્રી સંભવચંદ્ર સાગર મહારાજ સાહેબની પ્રેરણાથી શરૂ થયેલ શ્રી વર્ષી તપના 100 દિવસ પૂર્ણ થવાની ઉજવણી હર્ષ ઉલ્લાસ અને ઉમંગથી કરવામાં આવી હતી, જેમાં મુખ્ય દાતા શ્રી મનહરભાઈ ભોગીલાલ શાહ તેમજ શ્રીમતી મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવાર ખાસ ઉપસ્થિત રહી સતત 10મા વર્ષી તપ, 5મા વર્ષી તપ અને 3જા વર્ષી તપની સાથે પ્રથમ વર્ષી તપ કરનાર કુલ 120 તપસ્વીઓની ખૂબ જ અનુમોદના કરી પ્રોત્સાહન આપ્યું હતું। અન્ય દાતાઓની સાથે संघ प्रमुख श्री जितेन्द्रभाई, श्री विपिनभाई તેમજ श्री महेशभाई, श्री नयनभाई, श्री योगेशभाई, नैषदभाई साथे वैयावच माटे खड़े पगे सतत ऊभा रहनार श्री राजेन्द्रभाई, अमितभाई, पारसभाई, जिग्नेशभाई, केयूरभाई, मनीषभाई તેમજ संघ अनेक भाईओ તેમજ बहनोनी श्री संघ अनुमोदना करे छे। प्रणाम। आज अमारे आम्रपाली श्वेतांबर मूर्ति पूजक जैन संघ में वर्षी तप चाली रह्यु छे। तेमां आजे 100मो दिवस छे। ऑलमोस्ट अमारे 42 बेचना कम्प्लीट थई गया छे अने आजे 100 दिवस परिपूर्ण थया छे। एना स्वरूपे अमे लोको आजे भाव बधा भाव स्वरूपथी पारणा यानी कि बेचना उजवी रह्या छे अने सर्व तपस्याने खूब शाता छे अने बस बधाने अमे ए ज प्रार्थना करीए गुरु भगवंतोने अने सर्व श्रावक श्राविका अने मंडळ संघने बस આવી રીતના નિર્વિઘ્ને અમારું તપ પરિપૂર્ણ થાય અને કંઈક ને કંઈક અમારા આ સંઘને કંઈક ને કંઈક દાન મળતું રહે જેથી કરીને અમારું આખું તપ પરિપૂર્ણ નિર્વિઘ્ને કમ્પ્લીટ થાય। બસ એ જ આશા અમે રાખીએ છીએ અને સૌથી સારામાં સારી વસ્તુ એ છે કે આમ્રપાલી સંઘમાં આજ દિવસ સુધી આટલું મોટું અને આટલા મોટા પાયે કોઈ તપ થયું નથી, પણ જોગાનુજોગ ભગવાનની શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની એટલી અસીમ કૃપા છે કે આજે આ તપ અમે લોકોએ ચાલુ બી કર્યું। અમુક વિઘ્નો આવ્યા પણ શંખેશ્વર દાદાની એટલી અસીમ કૃપા છે કે નિર્વિઘ્ને એ વિઘ્નો પણ પરિપૂર્ણ થઈ ગયા। એટલે બસ દાદાને એટલી જ પ્રાર્થના કે બસ અમારું આ તપ નિર્વિઘ્ને પરિપૂર્ણ થઈ જાય। પ્રણામ। देवगुरु धर्मनी कृपाथी आज रोज श्री भाग्यवर्धक विश्वामित्री श्वेतांबर मूर्तिपूजक जैन संघ में ऋषभदेव परमात्माए शुरू करेल अने आदरेल अने प्रेरणारूप बनेल श्री वर्षी तपनी आराधना आज 100 दिवस पूर्ण थया बाद आज 101 दिवसनी श्री संघ रंगे चंगे उत्साह उमंगथी उजवणी करी रह्यु छे। जेना मुख्य दाताश्रीमां श्री मनहरभाई भोगीलाल शाह परिवार तथा श्रीमती मृदुलाबेन शांतिलाल वैद्य परिवार અને આ બંને પરિવારની ખૂબ ખૂબ અનુમોદના થકી સંઘના બીજા બધા સભ્યોએ પણ યથાશક્તિથી ઉપર જઈને પણ સરસ મજાના લાભ લીધેલા છે અને એ લાભના રૂપે શ્રી સંભવચંદ્ર સાગરજી મહારાજ સાહેબ
જેઓએ આ શ્રી સંઘની અંદર ગત વર્ષે 23 વર્ષના શ્રી સંઘના વનવાસ બાદ સૌ પ્રથમવાર જેમણે ચાતુર્માસની અનુમતિ આપી અને એમની પ્રેરણાથી સરસ મજાના વર્ષી તપનો શુભારંભનો પાયો નખાયો અને આ જ વર્ષી તપ આજે 101મા દિવસમાં પ્રવેશ થઈ રહ્યું છે અને સરસ મજાના ઉત્સાહ ઉમંગથી અને સંઘના જે કાર્યકરો છે જેમાં શ્રી મહેશભાઈ, શ્રી અમિતભાઈ ડીઓ તથા જિજ્ઞેશભાઈ, મનીષભાઈ અને સંઘના બીજા બધા કાર્યકરોની અંદર જે કારોબારી સમિતિ, ટ્રસ્ટીગણ સમિતિ, યુવક મંડળ, શ્રી બિપિન કાકા, જીતુ કાકા, શ્રી પ્રમુખશ્રી, આ બધાના સાથ સહયોગથી સરસ મજાના સુંદર આયોજનથી આ વર્ષી તપ સરસ મજાના નિર્વિઘ્નપણે આરો અવરોહ વિના આગળ વધી રહ્યો છે. સંઘના તમામ સભ્યોની લગભગ 120 જેટલા વર્ષી તપના તપસ્વીઓ જેણે જીવનમાં કદાચ એક ઉપવાસ પણ નથી કર્યો, જેઓ શારીરિક પીડાથી પણ જો અત્યંતપણે પીડાઈ રહ્યા છે, છતાં પણ દેવગુરુ ધર્મની કૃપાથી સરસ મજાના નિર્વિઘ્ને આ વર્ષી તપની પૂર્ણાહુતિ તરફ, એટલે આજે 101 દિવસ થઈ ગયા, એટલે 1/3 પોર્શન તો આજે પૂરો થઈ ગયો અને બાકીના 3/4 પોર્શન માટે એ લોકો આગળ વધી રહ્યા છે. બધાની ખૂબ 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 પૂરી અનુમોદના. અને આની અંદર એક મહત્વની બાબત એક છે કે 11 વર્ષની એક બાળકી પણ જોડાઈ છે અને 77 વર્ષના એક કાકા પણ જોડાયેલા છે. એટલે આમ આબાલ વૃદ્ધ તમામ લોકોની ખૂબ ખૂબ અનુમોદના. જેઓ તપસ્વીઓ બધા જ અહીંયા જોડાયા છે ઉત્સાહ ઉમંગપૂર્વક. શ્રી જિજ્ઞેશભાઈ જેઓ સતત ખડે પગે ઉભા રહ્યા છે અને એમના પિતાશ્રી શ્રી રાજેન્દ્રભાઈ એઓ પણ ખડે પગે બેક બિહાઇન્ડ ધ મોશન જેમ ઉભા રહ્યા છે. અને સંઘના જે બીજા જે કારોબારી સભ્યો છે શ્રી નયનભાઈ છે જે તપસ્વીની અંદર પણ જોડાયા છે, નૈષદભાઈ જેઓ તપસ્વી તરીકે પણ જોડાયા છે. આ બધાની ખૂબ ખૂબ અનુમોદના. શ્રી પારસભાઈ બીજી રીતે પણ સહાય કરી રહ્યા છે અને શ્રી મનીષભાઈ, શ્રી કેયુરભાઈ, આ બધા જ લોકોની ખૂબ ખૂબ અનુમોદના. આની અંદર યુવક મંડળ, સખી મંડળ, બાળ મંડળ અને જેઓ ગઈકાલે સરસ મજાની ભાવના ભણાઈ, જેઓ અંતાક્ષરીમાં સરસ મજાના વિન થયા, એવા બાળકોએ સરસ મજાની અનુમોદનાર્થે સંઘની અંદર સરસ મજાની અંતાક્ષરી નો ભાગ ભજવ્યો અને ત્યાર પછી ગઈકાલે જેઓ સરસ મજાની પ્રભુ ભક્તિના ભાવનાનો પ્રોગ્રામ પણ સરસ મજાનો કર્યો. આ બધાની પણ ખૂબ ખૂબ અનુમોદના. સવિશેષ કોઈક શરત ચૂકતી કોઈનું નામ રહી ગયું હોય તો મન વચન ગાયથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. જય જિનેન્દ્ર. આજે માજલપુરમાં આવેલા શ્રી ભાગ્યવર્ધક મૂર્તિ પૂજક સંઘમાં આયોજિત વર્ષી તપના 100 દિવસ પૂર્ણ થયા છે. આજે સંઘમાં એક અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ બધામાં છે અને અમારા પરિવાર તથા અમારા તરફથી હું સર્વ તપસ્વીઓની પૂરી અનુમોદના કરું છું. આજે નિર્વિઘ્ને થયેલા 100 દિવસ પૂર્ણ થયા તે બદલ અમે સર્વ તપસ્વીઓની અનુમોદના કરીએ છીએ તથા એમની સુખ સાધા પૂછીએ છીએ અને આગળ પણ આ તપ નિર્વિઘ્ને આગળ વધે એવી જ અમે એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. બોલો બોલો જીને સાધના.